નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ડિજિટલ સ્વતંત્રતા. ફ્રાન્સ વિન્ડોઝને પડતી મૂકી અને હવે લિનક્સ વાપરશે. માઇક્રોસોફ્ટ સહિતની અમેરિકન ટેકનોલોજી કંપનીઓ સાથે છેડો ફાડવાની યુરોપની તૈયારી છે. ફ્રાન્સ સરકારી વિભાગોમાં ડેટાબેઝ નેટવર્ક, સાયબર સુરક્ષા, એઆઈ ટૂલ્સ સહિત સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ પર અમેરિકન નિર્ભરતા ઘટાડશે. અમેરિકામાં 10 ગુજરાતીઓ વિઝા ફ્રોડના કાવતરામાં દોષિત ઠર્યા છે. અમુક આરોપીઓને ગુજરાત ડિપોર્ટ કરી દેવાયા છે. વંતારા યુનિવર્સિટી અનંત સેવા, વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા વિજ્ઞાન માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ. પ્રાણી ચિકિત્સા, ઔષધિ, સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્વને તૈયાર કરવાના સંકલ્પને મૂર્તિમંત કરાયો. ખાનગી સ્કૂલોની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ 1 થી 2 ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરવામાં આવશે. બાળકોની સારી પડકારલક્ષી અને સુધારલક્ષી બાબતોની નોંધ કરાશે અને વાલીના અભિપ્રાયનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગતરોજ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા સેન્ટ્રલ બસ ટર્મિનલમાં સ્ટ્રક્ચર ધરાશયી થયું અને એક પ્રવાસીનું મોત નીપજ્યું છે. 114 કરોડના પ્રોજેક્ટની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. મેન્ટેનન્સમાં બેદરકારીના પણ આક્ષેપ થયા છે. સેન્ટ્રલ બસ ડેપો દુર્ઘટના મુદ્દે પૂર્વ વિપક્ષી નેતાની મુખ્યમંત્રીને રજૂઆત. પ્રવાસીના મોત અંગે વળતર, સરકારી નોકરી અને કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરાઈ છે. શિક્ષકો ચૂંટણી બાદ વસ્તી ગણતરીની કામગીરી કરશે. વસ્તી ગણતરી માટે ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ ફરજ સોંપવાની શક્યતા છે. નિવૃત્ત બેંક મેનેજરો માટે ચેતવણીરૂપ કિસ્સા. વધુ એક નિવૃત્ત બેંક મેનેજરને સવલતોના નામે ફસાવી 18 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી. ભાયલી તાંદરજાની સીમા પર બંધાતા કોમ્પ્લેક્સ સામે વિરોધ કરવામાં આવ્યો છે. મધરાતે મોટી સંખ્યામાં રહીશોએ પૂર્વ કોર્પોરેટરના ઘર આગળ રામધૂન બોલાવી. વડોદરાના સુરસાગર કિનારે રોજ આરતી કરવા વિચારણા. ચાણોદમાં નર્મદા આરતીની જેમ હવે સુરસાગરના કિનારે પણ દરરોજ આરતી કરવામાં આવશે. ન્યાય મંદિર ઇમારત અને સ્ક્વેરને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છાણીના યુવકનું કારમાં અપહરણ કરી લૂંટી લેવામાં આવ્યો હતો. હત્યા કરવા યુવકને કેનાલમાં ફેંકી દેતા આખી રાત આ યુવકે કેનાલ પકડી રાખ્યું, પિલ્લર પકડી રાખ્યો અને તેને જીવ બચ્યો છે. છાણી પોલીસે સૂત્રધાર સહિત 5 અપહરણકારોને ગણતરીના જ કલાકોમાં દબોચી લીધા છે અને કાર કબજે કરી છે. 4 વર્ષના માસૂમ બાળકને કચડી નાખનારા નીતિન જાનીની જામીન અરજી નામંજૂર થઈ છે. આર્થિક સંકળામણનું કારણ આપી 20 દિવસના જામીન માંગ્યા હતા. સયાજીગંજના સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. કોમ્પ્લેક્સ ખાલી કરાવવું પડ્યું. ફાયર બ્રિગેડે તાત્કાલિક ત્યાં પહોંચી અને કામગીરી કરી હતી. કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર થઈ. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનું વચન ઈરાન પાડે, આ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. જ્યારે ઈરાન તરફથી નિવેદન આવ્યું છે કે લેબનોન પર હુમલો એ શરતનું ભંગ છે. પાકિસ્તાનમાં આજે સમજૂતી થશે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સની ચેતવણી કે ઈરાન રમત ન રમે. જામનગરમાં દુનિયાની આવી પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી શરૂ થઈ છે. વાઇલ્ડ લાઇફ અને વેટરનરી સાયન્સને સમર્પિત વંતારા યુનિવર્સિટીનું લોન્ચ કરાયું. ઘરમાં સળગેલી રોકડ મળ્યાના વર્ષ બાદ જસ્ટિસ વર્માએ રાજીનામું આપ્યું. મહાભિયોગ વચ્ચે નિર્ણય. રાજીનામું મંજૂર ન થયું તો મહાભિયોગ દ્વારા હટાવવામાં આવશે. બીજેપીનો વાયદો. દર મહિને મહિલાને 3000 રૂપિયા અને નોકરીમાં 33% અનામત. બંગાળમાં સંકલ્પ પત્ર. ગૃહમંત્રી શાહે કહ્યું આ સોનાર બાંગ્લાનો રોડમેપ. હત્યા કેસના આરોપી રામપાલ 11 વર્ષે જેલમાંથી બહાર આવ્યો. ગેસના બિલના નામે ડોક્ટરના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે. વૃંદાવન યમુનામાં હોડી ડૂબી જતા 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. હજુ ઘણા લોકો લાપતા છે. તેજ પવનને લીધે હોડી પુલ સાથે ટકરાઈ અને ડૂબી ગઈ અને જેમાં 10ના મોત નીપજ્યા છે. પ્રાઇવસી જોખમમાં છે. વોટ્સએપ પર ભરોસો નથી. એલન મસ્કનું આ નિવેદન છે. નીતિશના રાજ્યસભા સભ્ય તરીકે શપથ. બિહારમાં 2 દશકના શાસનનો અંત આવ્યો. ભાજપના પૂર્વ ધારાસભ્યએ ડુંગર પચાવી પાડ્યો. 85 એકર જમીનનો દસ્તાવેજ દીકરી અને ભાભી સહિત 5ના નામે કરાવ્યો. હવે ડુંગર પણ હજમ. ડુંગરાળ જમીનને ખેતીલાયક દર્શાવવા કપાસનું ખોટું પાણીપત્રક બનાવવામાં આવ્યું. ભારતીય સૈન્યની સીસીટીવીથી જાસૂસી ફીડ પાકિસ્તાન મોકલવામાં આવતી. આઈએસઆઈ ખાલિસ્તાનીઓના કાવતરાનો પર્દાફાશ થયો છે. સોલાર પાવર કેમેરાથી રાજ્યમાં જાસૂસી થઈ 11ની ધરપકડ કરવામાં આવી છે. વસ્તી ગણતરી 10 દિવસમાં 5.72 લાખ સેલ્ફ એન્યુમરેશન થશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન અમેરિકા વચ્ચે મહામંત્રણા પૂર્વે મડાગાંઠ થઈ. પાકિસ્તાનમાં યોજાનારી રૂબરૂ મંત્રણા પહેલા ભારે અવિશ્વાસનું વાતાવરણ. અખાતમાં હુમલાઓ ચાલુ છે. ઈરાને કહ્યું કે જો ઇઝરાયલ લેબનનમાં હુમલાઓ બંધ નહીં કરે તો શનિવારે મંત્રણા નહીં થાય. અમેરિકી ઉપપ્રમુખ વાન્સે ઈરાનને કોઈપણ રમત રમવા સામે
ચેતવણી આપી છે. તહેરાનમાં વિશાળ વિજય પરેડ યોજાઈ. આવતા મહિને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીની વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક સંરક્ષણ, મહત્વના ખનીજો, ક્વાડ અને પર્શિયન ગલ્ફની સ્થિતિ અંગે ચર્ચા થઈ. સીસીટીવી વડે ભારતીય સેનાની હિલચાલની જાસૂસીનું આખું એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં 11ની ધરપકડ કરવામાં આવી છે. ભૂમિદળની છાવણીઓ ધરાવતા ઉત્તર ભારતના શહેરોમાં સોલાર સીસીટીવીનું માળખું ગોઠવવામાં આવ્યું હતું. 10,000થી વધુના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ થઈ શકે છે. ડિજિટલ ફ્રોડ પર આરબીઆઈ બ્રેક લગાવવા માટે આ કરી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર કે જે વડોદરાના ન્યાય મંદિર ખાતે પહોંચ્યા હતા, કામગીરીની સમીક્ષા કરી નિરીક્ષણ કર્યું હતું. પાલિકાના કોર્પોરેટર અને પાલિકાના ઉપનેતા યુનુસ શેખ ઉર્ફે બાબરનો કોંગ્રેસે છોડવાનો નિર્ણય. વડોદરા ડિવિઝન 2.722 મેગાવોટ પીક સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. વાર્ષિક 2.92 કરોડની બચત થશે. બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો એક શખ્સે છુપાઈને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો. મહિલાએ બૂમાબૂમ કરતા પરિવાર દોડી આવ્યો. ટેક્સટાઇલ્સ, ડાયમંડ્સ, ફિનટેક અને રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રે તક મળશે. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત સાથે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ કરી. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી અને જેમાં ચોંકાવનારું એ છે કે ભાજપના ઉમેદવારો જાહેર થયા અને પાછલા ટર્મના જે પદાધિકારીઓ હતા તેઓને રિપીટ નથી કરવામાં આવ્યા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત 4 પદાધિકારીઓને ઘર ભેગા થયા, જેમને ટિકિટ ન મળી. ભાજપના 69 કોર્પોરેટર કે જેમણે જીત હાંસલ કરી હતી પાછલી ટર્મમાં, તેમાંથી 16 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. બાકી 53 નવા ચહેરા છે. ભારતીય જનતા પાર્ટી પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કોર્પોરેટરના પુત્ર પુત્રી અને પુત્રવધૂને 8 ટિકિટો આપી. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા થશે, પરિણામ અંગે આશંકા છે. એડીબી અને FY27માં ભારતનું ગ્રોથનું અનુમાન 6.9% કર્યું. ચૂંટણી લડવા તલપાપડ થઈ રહેલા 978 લોકોએ પોલીસ ક્લિયરન્સ સર્ટી મેળવ્યા. અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્ટાફ વધારવામાં આવ્યો. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે BCA સ્ટેડિયમ હોટ ફેવરિટ છે. વડોદરાના આંગણે કોમનવેલ્થ ગેમ્સનો પગરવ થશે. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલ ટિકિટ વહેંચણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પાસામાં જેલ ભોગવનાર, યુસીસીનો વિરોધ કરનારને ટિકિટ ફાળવણીથી રોષ છે. છાણી સોગડા રોડ પરથી દુકાનદારનું અપહરણ કરવામાં આવ્યું. હત્યાના ઈરાદે તેને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યું. એ ઘટના સામે આવી છે. સ્નાન કરતી યુવતીનું ચોરી છુપી શૂટિંગ કરનાર કડિયો ઝડપાયો છે. વૃદ્ધોથી આગળ વધી 15 વર્ષોમાં યુવાનોમાં કંપવાતનું પ્રમાણ 15થી 30% વધ્યું છે. મકરપુરામાંથી 2021માં બાઇક ચોરાઈ, 2025માં તેનો મેમો મળ્યો છે. એન્જિનિયરિંગની ડિગ્રીની તૈયારી કરતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. સેન્સેક્સની વાત કરીએ તો 918 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. નિફ્ટી પણ 275 પોઈન્ટ વધ્યું, અંતે 24,000ને પાર થયું.